વડોદરામાં શંકાસ્પદ નશીલી દવાઓ સાથે સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે વડોદરાથી 1 અને ગાંધીનગર અને ભાવનગરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો વડોદરામાં બાતમીના આધારે સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે ટાવર ઘીકાંટા રોડ પરની ફ્લોરોફિલ્સ નામની ફાર્મસી કંપનીની ઓફિસમાં સર્વે હાથ ધર્યો હતો. તપાસ બાદ સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમે 850 બોટલ મચકોડેન સિરપ અને પ્રોમાફેન D15300 ટેબ્લેટનો જથ્થો સીઝ કર્યો હતો, જેનો નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. तो नशीली दवाओं तरीके वडोदरा से अभी एक जने को अभी हमने इन्वेस्टिगेशन के पर्पज से लिया है और टोटल आरोपी 3 अभी तक 2 जने अरेस्ट किए गए हैं, तीसरा अंडर सर, यहाँ प्रोग्रेस पर कितने घंटे सर्च चला और कितनी आपकी टीम थी यहाँ पर? तकरीबन 8-9 आदमी के आसपास की हमारी टीम थी और वही उसके बाद में कल आफ्टरनून के बाद से ही हमारा कंटिन्यूस ड्रग कंट्रोल से क्या ड्रग कंट्रोल निर्देश है? हाँ जी, ड्रग कंट्रोल से संजय पटेल ड्रग इंस्पेक्टर भी हमारी टीम में साथ में मौजूद थे. સંવાદદાતા રૂપેશ અમારી સાથે જોડાયા છે. વડોદરામાં નાર્કોટિક્સ વિભાગના દરોડા જોવા મળ્યા છે, શું અપડેટ? જી, વડોદરાના ટાવર ઘીકાંટા રોડ પર આવેલી આ ફાર્મા કંપની છે કે જેના ઓફિસમાં નાર્કોટિક્સ વિભાગે જે રીતે બાતમી મળી હતી એના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. આમાં સૌથી મહત્વની વાત એ આવે છે કે 10 થી 12 કલાક સુધી જે છે એ દરોડાની કાર્યવાહી ચાલી, જેમાં એમપીની ટીમ પણ જોડાઈ તથા દિલ્હીની ટીમ પણ નાર્કોટિક્સની જોડાઈ હતી. જે પ્રમાણે ઇનપુટ્સ મળ્યા હતા કે ક્યાંક નશાકારક આ જે કંપની છે એની જે ટેબ્લેટ છે નશાકારક હોવાનું અને સિરપ પણ નશાકારક હોવાનું બહાર આવ્યું હતું. એટલે એના આધારે જે છે એ ઓફિસમાં દરોડા પડ્યા અને 50 બોટલો માઇફોડેન અને ટ્રાન્સફરની 15,300 ટેબ્લેટ આ સીઝ કરાઈ છે. સાથે એક વ્યક્તિની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. આપણે જણાવી દઈએ કે અગાઉ પણ અમદાવાદ ગાંધીનગર અને અન્ય એક સ્થળેથી પણ જે છે એ એક વ્યક્તિને અટકાયત કરી કુલ 2 વ્યક્તિઓને પોલીસે ડિટેન કર્યા હતા. એટલે કુલ જે છે એ 3 વ્યક્તિઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. આભાર રૂપેશ માહિતી બદલ.